અમદાવાદમાં આવેલા સોલા સાયન્સ સિટી રોડ ઉપર એક સોસાયટીના રહીશ દ્વારા સિંદૂરનું જે દુર્લભ વૃક્ષ ગણાય છે તેને 6 તારીખે કાપી નાખવામાં આવ્યું હતું, જેના કારણે રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો. રહીશો અને પ્રકૃતિ પ્રેમીઓ બહુ ચિંતિત થઈ ગયા હતા. તેના કારણે આજે 9 તારીખે સવારે 9થી 10 કલાકે આ જે સિંદૂરનું વૃક્ષ કાપવામાં આવ્યું હતું તે જગ્યાએ આ રહીશો દ્વારા અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા બેસણું યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, પ્રકૃતિ પ્રેમીઓ હાજર રહ્યા હતા. અને આ લોકોએ સાથે મળીને એક સંકલ્પ કર્યો હતો કે હવે વૃક્ષોની રક્ષા કરીશું અને વૃક્ષોની ક્યારે કાપણી નહીં કરીએ, તેનું નિકંદન નહીં કરીએ, એની જાળવણી કરવી, વધારેમાં વધારે વૃક્ષો વાવવા એવો સંકલ્પ આ વૃક્ષપ્રેમી લોકોએ અને રહીશોએ કર્યો હતો. આ સાથે જે લોકો દ્વારા આ રીતે વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે, કાપણી કરવામાં આવે છે, તે લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે પણ આ લોકોએ માંગણી કરી હતી.